સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીલક્ષી સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો 2019માં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી। 2019માં લોકસભાની ચૂંટણીનું જે સમીકરણ હતું તે અહીં જોવા તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં 11 એપ્રિલથી 19 મે સુધી આ ચૂંટણી યોજાઈ હતી। લોકસભાની ચૂંટણીનું આયોજન જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે ઉપરથી આ જાણકારી તમને આપી રહ્યા છીએ। 23 મેના રોજ જાહેર કરાયું હતું ચૂંટણીનું પરિણામ। 2019માં લોકસભાની ચૂંટણી અંગે વિગતો આપી રહ્યા છીએ, જેમાં ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી પણ વધુ મતદારો હતા। મતદારોની જે ગણતરીની યાદી છે તે પણ અમે તમને બતાવી રહ્યા છીએ, જણાવી રહ્યા છીએ। ચૂંટણીમાં 67% લોકોએ મતદાન કર્યું હતું, એ માહિતી પણ અમે તમને આપી રહ્યા છીએ। 2019માં 67% લોકોએ મતદાન કર્યું હતું। 2019માં બીજેપીએ 303 સીટો પર જીત પણ મેળવી હતી। તેની ભવ્ય વિજય બીજેપીને જે મળ્યો હતો તેની સાથે જ બીજેપીને 37.7%થી પણ વધુ વોટ મળ્યા હતા। તો આટલા વોટ છે તે બીજેપીના ખાતામાં પડ્યા હતા। 2019ની આ વિગતો છે, જેમાં કોંગ્રેસ પણ 52 સીટ મેળવી ચૂકી હતી। તો 52 સીટ પર કોંગ્રેસ પણ વિજય મેળવ્યો હતો 2019 લોકસભા ચૂંટણીમાં।